નમસ્કાર મિત્રો, આજના આ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના ઇતિહાસના એક અત્યંત રોમાંચક પ્રકરણની, વાઘેલા વંશ। વિચાર કરો, એક સમયે જેઓ માત્ર સામાન્ય સામંતો હતા, તેઓ કેવી રીતે ગુજરાતના અંતિમ હિન્દુ રાજપૂત શાસકો બન્યા। આ સફર માત્ર યુદ્ધોની નથી હો, આ તો કળા, સાહિત્ય અને અદ્ભુત ભવ્યતાની એક શાનદાર ગાથા છે। તો ચાલો શરૂ કરીએ। આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરીશું? તો સૌથી પહેલાં વાઘેલા વંશનો ઉદય, પછી તેમનો કળા અને સાહિત્યનો સુવર્ણકાળ, પ્રભાવશાળી શાસકોની મહાન સિદ્ધિઓ, તેમની વહીવટી અને સામાજિક વ્યવસ્થા, અને છેલ્લે કરણ ઘેલો અને આ મહાન વંશનું પતન। બસ આ જ ક્રમમાં આપણે આગળ વધીશું। તો ચાલો આપણા પહેલા વિભાગ તરફ આગળ વધીએ, વાઘેલા વંશનો ઉદય, એટલે કે સામંતોમાંથી સાર્વભૌમ રાજાઓ બનવા સુધીની તેમની સફર। આ વ્યાઘ્રપલ્લી શાખાનો વિકાસ ખરેખર અદ્ભુત હતો। બધું શરૂ થયું કુમારપાળના સમયમાં, જ્યારે અણુરાજને વાઘેલ નામનું ગામ ભેટમાં મળ્યું, અને હા, એના પરથી જ આ વંશનું નામ વાઘેલા પડ્યું। ત્યાર પછી તો ભીમદેવ બીજાના સમયમાં લવણ પ્રસાદે કુતુબુદ્દીન ઐબકના આક્રમણ સામે ગુજરાતનું જોરદાર રક્ષણ કર્યું। આગળ જતા વીર ધવલે રાજા શંખને હરાવ્યો, અને છેવટે 1244માં વિસલદેવે સ્વતંત્ર શાસનની સ્થાપના કરી। આ દર્શાવે છે કે સત્તા હાથમાં લેતા પહેલાં જ તેમણે પોતાના રાજ્યને કેટલી મજબૂતીથી સુરક્ષિત કર્યું હતું। હવે વાત કરીએ આપણા બીજા વિભાગની, કળા અને સાહિત્યનો સુવર્ણકાળ। આ એ સમય હતો જ્યારે વસ્તુપાળ અને તેજપાળ જેવા મહાન મંત્રીઓએ ભવ્યતાના નવા શિખરો સર કર્યા। તમને ખબર છે, આ સમયગાળાને ગુજરાતનું બીજો સુવર્ણકાળ કહેવાય છે। અને રસપ્રદ વાત એ છે કે આ સુવર્ણકાળ માત્ર રાજાઓના કારણે નહીં, પણ બે મહાન મંત્રીઓના કારણે આવ્યો હતો। વસ્તુપાળ માત્ર રાજકારણી નહોતા ભાઈ, તેમની સાહિત્યિક પ્રતિભા એટલી ગજબની હતી કે તેમને કુરિયાલ સરસ્વતી એટલે કે દાઢીધારી સરસ્વતી, તેમજ લઘુ ભોજરાજ અને કવિકુંજર જેવા અદ્ભુત બિરુદો મળ્યા હતા। તેમણે નરનારાયણાનંદ જેવા મહાકાવ્યો રચ્યા હતા। રાજકારણ અને સાહિત્યનો આવો સંગમ ભાગ્યે જ જોવા મળે। અને વસ્તુપાળની મુત્સદ્દીગીરી તો જુઓ, તેમણે એક બહુ જ માસ્ટર સ્ટ્રોક માર્યો। તેમણે ઇલ્તુત્મિશની માતાને મક્કાની હજ કરવા માટે આર્થિક મદદ કરી। આ કોઈ સામાન્ય દાન નહોતું, ધાર્મિક સદ્ભાવનાનો ઉપયોગ કરીને પોતાના રાજ્યને આક્રમણથી બચાવવાની આ એક અત્યંત કુશળ અને દૂરંદેશી ચાલ હતી। ખરેખર એક કાંકરે બે પક્ષી મારવા જેવી વાત થઈ ગઈ। હવે આ વાક્ય સાંભળો, આરસ પહાડમાં કંડારેલું કાવ્ય। કલા વિવેચકો આ જ શબ્દો વાપરે છે માઉન્ટ આબુ પર આવેલા શ્વાસ થંભાવી દે તેવા લુણવસહી મંદિર માટે। આ મંદિર તેજપાળે બંધાવ્યું હતું। આ તેમના સ્થાપત્ય વારસાની ચરમસીમા છે। અને હા, ત્યાં આવેલા દેરાણી જેઠાણીના ગોખલા વિશે તો આપણે બધાએ સાંભળ્યું જ હશે, બરાબર ને? એ પણ અહીં જ આવેલા છે। આગળ વધીએ આપણા ત્રીજા વિભાગ પર, પ્રભાવશાળી શાસકોની સિદ્ધિઓ। વિસલદેવ, અર્જુનદેવ અને સારંગદેવના સમયમાં શાસન અને મુત્સદ્દીગીરી કેવી હતી તે જોઈએ। એક તરફ મંત્રીઓ મંદિરો બનાવી રહ્યા હતા, તો બીજી તરફ રાજાઓ કટોકટીમાં પણ રાજ્યને મજબૂત રીતે સાચવી રહ્યા હતા। 1256થી 1259 વચ્ચે ગુજરાતમાં ભયાનક છપ્પનિયો દુકાળ પડ્યો, પણ વાઘેલા વંશના પ્રથમ સ્વતંત્ર શાસક રાજા વિસલદેવે હાર ન માની। દાનવીર જગડુશાની મદદ લઈને તેમણે પોતાના નાગરિકોનું સતત 3 વર્ષ સુધી રક્ષણ કર્યું। ઇતિહાસમાં આપત્તિ વ્યવસ્થાપનનું એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટનું આનાથી ઉત્તમ ઉદાહરણ બીજું કયું હોઈ શકે? 1264નું વર્ષ આ માત્ર એક સાલ નથી, આ એ વર્ષ છે જ્યારે રાજા અર્જુનદેવે નૌવાહ પિરોજ નામના એક વ્યાપારીને સોમનાથ પાટણમાં મસ્જિદ બાંધવાની મંજૂરી આપી હતી। હવે વિચારો, આ શું દર્શાવે છે? આ સ્પષ્ટપણે વાઘેલા શાસન દરમિયાન અસ્તિત્વમાં રહેલી અદ્ભુત ધાર્મિક સહિષ્ણુતા અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેનું મોકળું વાતાવરણ દર્શાવે છે। સાચા અર્થમાં એક ગ્લોબલ એપ્રોચ। તો હવે ચાલો આપણા ચોથા વિભાગમાં ડોક્યું કરીએ, વહીવટી અને સામાજિક વ્યવસ્થા। આપણે જોઈશું કે આ પ્રગતિશીલ ઐતિહાસિક રાજ્યની અંદરની કામગીરી કેવી રીતે ચાલતી હતી। વાઘેલા સોલંકી શાસનની આર્થિક વ્યવસ્થા ખરેખર જોવા જેવી હતી। ખાતાઓ કેટલા સરસ રીતે વહેંચાયેલા હતા। શ્રીકરણ એટલે આવકનું ખાતું, વ્યયકરણ એટલે ખર્ચનું સંચાલન, અને કોષ્ઠાગાર એટલે અનાજના કોઠારની વ્યવસ્થા। રાજ્યના મુખ્ય વિભાગને મંડલ કહેવાતો અને તેના વડાને મંડલેશ્વર। બિલકુલ આજની આધુનિક સરકારની જેમ જ અલગ અલગ વિભાગો કામ કરતા હતા, એકદમ સિસ્ટમેટિક। અને માત્ર વહીવટ જ નહીં, તેમનો સમાજ પણ આશ્ચર્યજનક રીતે પ્રગતિશીલ હતો। ખંભાત અને ભરૂચના વ્યસ્ત બંદરો અને વિશ્વ પ્રસિદ્ધ કાપડ ઉદ્યોગ તો હતો જ, પણ સામાજિક રીતે જોઈએ તો
એ જમાનામાં પણ વિધવા પુનર્લગ્ન અને છૂટાછેડાની પ્રથા અસ્તિત્વમાં હતી. હા, ઐતિહાસિક નોંધો પ્રમાણે તેને ઢીકનપત્ર તરીકે ઓળખવામાં આવતું. વિચારો, એ સમયનો સમાજ કેટલો ફોરવર્ડ થિંકિંગ હશે. ચાલો થોડીક વાત સ્થાપત્ય શૈલીની પણ કરી લઈએ. સોલંકી અથવા નાગર શૈલી મુખ્યત્વે બે પ્રકારે જોવા મળતી. એક છે દ્વયાયતન, એટલે કે એવું મંદિર જેમાં બે ગર્ભગૃહ હોય. વિરમગામમાં મુનસર તળાવના કાંઠે આવેલા મંદિરો આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને બીજું છે પંચાયતન, જેમાં એક મુખ્ય મંદિરની આજુબાજુ 4 ખૂણામાં 4 નાના મંદિરો હોય છે. આ શૈલી મંદિરોને એકદમ ભવ્ય લુક આપે છે. હવે આવીએ આપણા 5મા અને અંતિમ વિભાગ પર, કરણઘેલો અને વંશનું પતન. અહીંથી આ ભવ્ય ગાથામાં વિશ્વાસઘાત, આક્રમણ અને અંતે એક યુગના અસ્તની શરૂઆત થાય છે. કરણદેવ બીજો એટલે કે કરણઘેલો, અને અહીંથી જ આ મહાન વંશની વાર્તા એક કરુણ વળાંક લે છે. એક રાજાની નાની ભૂલ અને અત્યાચાર આખા રાજ્યને કેવી રીતે ડૂબાડે છે તે જુઓ. કરણદેવે પોતાના જ મંત્રી માધવના પરિવાર પર અત્યાચાર ગુજાર્યો. બસ પછી તો બદલાની આગ ભભૂકી ઉઠી. માધવે દિલ્હીના સુલતાન અલ્લાઉદ્દીન ખિલજીને ગુજરાત પર હુમલો કરવા આમંત્રણ આપી દીધું. 1297માં ઉલુઘ ખાન અને નુસરત ખાને વિનાશક આક્રમણ કર્યું. કરણદેવને તેલંગાણા ભાગવું પડ્યું અને એ સાથે જ એક મહાન વંશનું પતન થઈ ગયું. 1304 આ માત્ર કોઈ વર્ષ નથી મિત્રો, આ ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે. આ એ વર્ષ છે જ્યારે ગુજરાત સત્તાવાર રીતે દિલ્હી સલ્તનતના શાસન હેઠળ આવી ગયું. કરણદેવનું મૃત્યુ થયું અને ગુજરાતમાંથી હિન્દુ રાજપૂત શાસનનો કાયમ માટે અંત આવી ગયો. ખરેખર એક સોનેરી યુગ પર પડદો પડી ગયો. હવે જો આપણે આ ઇતિહાસને વધુ ઊંડાણથી સમજવો હોય તો આ પ્રાથમિક ગ્રંથો આપણો સૌથી મોટો ખજાનો છે. કવિ સોમેશ્વરની કીર્તિ કૌમુદી, મેરુતુંગાચાર્યની પ્રબંધ ચિંતામણી, કવિ મેરુતુંગની વિચાર શ્રેણી અને હા, નંદશંકર મહેતા દ્વારા લખાયેલી આપણી સૌપ્રથમ ગુજરાતી નવલકથા કરણઘેલો. આ જ એ સાહિત્ય છે જેણે આ ભવ્ય ઇતિહાસને આજ સુધી જીવંત રાખ્યો છે. તો અંતે વિચાર માંગે લે એવો એક પ્રશ્ન ઊભો થાય છે. 1304માં થયેલું એક રાજાનું નાટકીય પતન સદિયા પછી આખી ગુજરાતી ભાષાની સૌપ્રથમ નવલકથાના સર્જનનું કારણ કેવી રીતે બની શકે? છે ને કમાલની વાત? કરણઘેલોની કરુણાંતિકા માત્ર એક સામ્રાજ્યનો અંત ન હતો, પરંતુ તે આધુનિક ગુજરાતી સાહિત્યિક ઓળખનો પાયો પણ બની ગઈ. આજના આ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ ઐતિહાસિક સફરમાં આપણે કંઈક નવું અને રસપ્રદ જાણવા મળ્યું હશે.